ચાલો 119 નંબરના એમસીક્યુમાં આગળ વધીએ. વિડીયોને મેં થોડીક વખત એક સરની સાથે વાત કરતો હતો એટલે સ્ટોપ કર્યો હતો. લિથિયમ 2+ દ્વિતીય ઉત્તેજિત અવસ્થાની ઉર્જા જણાવો. હવે આ બહુ છે ને વિચારવા લાયક પ્રશ્ન છે. જો તમને બધાને કહી દઉં કે દ્વિતીય ઉત્તેજિત અવસ્થા ગોતાય કેમ? મિત્રો, n = 1 એટલે ધરા અવસ્થા કહેવાય. હવે એમાંથી જમ્પ મારે n = 2, આને કહેવાય પ્રથમ ઉત્તેજિત અવસ્થા. n = 3 એટલે આને કહેવાય દ્વિતીય ઉત્તેજિત અવસ્થા. 2માંથી જમ્પ શેમાં મારે છે? 3માં. તો દ્વિતીય ઉત્તેજિત અવસ્થા એટલે n બરાબર કેટલા થઈ ગયા? 3. હવે ઉર્જા માટે તમને બધાને ખબર હશે કે ઉર્જા એ પરમાણુ ક્રમાંકના વર્ગના આવી રીતે હોય અને ઇલેક્ટ્રોવોલ્ટની અંદર બધા એકમ આપણને આપેલા છે. તો -13.6 Z² / n². હવે 13.6 ગુણ્યા Z કેટલા આપ્યા છે? તો કે લિથિયમ છે, તો લિથિયમનો પરમાણુ ક્રમાંક 3, 3 નો વર્ગ 9 અને અહીંયા 3 નો વર્ગ 9 ઉડી ગયા. જવાબ આવી ગયો 13.6 EV. આ આપણો આન્સર 119માં. પછી 120 નંબરમાં આપણે એન્ટર થાય 120. સેમ જ આવું જો Be3+ ની પ્રથમ ઉત્તેજિત અવસ્થાની ઉર્જા. તો Be3+ પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે n બરાબર કેટલા થાય? તો કે 2. અરે જો પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે n બરાબર 2, તો બધામાં સરખું જ થાય. અને એ જવાબ EVમાં આપ્યો છે એટલે -13.6 Z² / n². -13.6. બેરિલિયમનો પરમાણુ ક્રમાંક 4, 4 નો વર્ગ કેટલો થાય? 16. અને ઉર્જા 2 નો વર્ગ 4, આ થઈ ગયા ચોકે ચોકે 16. 13.6 × 4 -54.4 EV. એ જવાબ આવશે 120 ના MCQનો. પછી 121 એ સેમ એઝ જ છે, આવડી જશે. 122 સેમ એઝ છે, આવડી જશે. 123 ની વાત જો 123 એનું સોલ્યુશન કરીએ. કયા કિસ્સામાં હિલિયમ પ્લસ આયન માટે સૌથી ઓછી ઉર્જાની જરૂર પડે? ચાલો, પેલું આપ્યું છે n = 1 થી n = 3. ઓકે, જો બધા ધ્યાનથી સમજો. આપણે EVમાં જ માની લો ગણતરી કરીએ તો E1 = -13.6 Z² / n². મિત્રો, હિલિયમ છે એટલે પરમાણુ ક્રમાંક 2 થશે. 2 નો વર્ગ કેટલો થાય છે? 4. છેદમાં n = 1 કીધું તો આ 1 એટલે 13.6 × 4 એટલે આવી ગયો -54.4. હવે E2 બરાબર આ જ સૂત્ર, આને આ 13.6 4 એમને. હવે n નો વર્ગ એટલે n નો વર્ગ એટલે તમારે સમજી લેવાનું કે 3 નો વર્ગ કેટલો થઈ જાય? 9. આનો ભાગાકાર કરો, આ બેની બાદબાકી કરો. નતર તમારા માટેનો સહેલો રસ્તો દેખાડ દો તમને, જે તમને બધાને મોજ જ આવી જાય. Z² 1/n1² -1/n2². આ સૂત્ર આપણી સામે રેડી છે. Z બરાબર બધામાં 2 મૂકો. n1 = 1 થી 3 પૂછ્યું તો 1 અને 3 મૂકવાના. બી ઓપ્શનમાં 3 અને 4 પૂછ્યા તો એ મૂકવાના. સી ઓપ્શનમાં 2 અને 3 પૂછ્યા તો એ મૂકવાના. તો આનાથી થઈ જાય. આ સૂત્ર મૂકો એટલે બધામાં તમને આસાનીથી લસા ઉપરથી જવાબ મળી જશે. કોઈ ટેન્શન જ નથી એમાં. 126. હવે મેં તમને આટલી મેથડ ગણાવી, એના ઉપરથી જાતે મગજ દોડાવવા માટે આપું છું. આવડી જ જશે, એમાં 2 મત નથી કોઈ. ચાલો, હવે 127માં હું એન્ટર થાઉં છું. 127. હાઇડ્રોજન પરમાણુની nમી કક્ષાની ઉર્જા આપી છે 13.6 n². તો હવે આપણને એમ પૂછે છે કે n+1 - en બરાબર કેટલા? આ આપણે ગણતરી કરવાની છે. જોજો, સિમ્પલ તમને સમજાવું. En બરાબર તો ફિક્સ થઈ ગયું. હવે n+1 બરાબર શું થાય એ આપણે ફાઇન્ડ કરવાનું છે. તો આ 13.6 એમને n ની જગ્યાએ મૂકી દેવાના n+1 નો સ્ક્વેર, કારણ કે હવે ક્રમિકમાં જવાનું છે. n માટે આ
तो n+1 में अहींया n+1 ज थई जाए ने, बहु स्वाभाविक रीते तमे समझी शको एवी वात छे। आ बेनी बादबाकी करवानी छे। वैधुं शुं ल्यो कयो आमां, आ -13.6 छेदमां n+1 नो स्क्वेर माइनस माइनस प्लस 13.6 छेदमां n स्क्वेर। हवे तमारे आनो लसा लेवानो छे। आनो लसा लईने हवे तमे मगज दौड़ावजो, तमने जवाब खबर पड़ी जशे। 127 में 129 129 में तमारे सूत्र छे ने आपणे एनसीईआरटी में नथी आवतुं, पण आ लोकोए आप्युं छे, याद राखी लेजो, पाकું कर लेजो। फिजिक्स में तमारा सूत्र आवशे बराबर। 1/r = r0 × a⁻⁴ घनमूળ काढ लेवानुं छे। ओके 129 पाकું करवानुं थशे। 140 हाइड्रोजन परमाणुनी nमी कक्षानी ऊर्जा, तो nमी कक्षानी ऊर्जा 13.6 छेदमां n स्क्वेर। आ जवाब आवी गयो। ईवी में पूछी छे, बात पूरी थई गई, एमां कांई छे नहीं। पछी 141 हाइड्रोजन परमाणुनी ऊर्जा किलो जूल में दर्शावो, तो ई तमारे किलो जूल नो आंकड़ो छे 13.3 ना छेदमां n स्क्वेर। तमने हूँ कही दऊं के तो आपणे जे आंकड़ो छे ने ई जूल में आटलो छे। हवे तमे जोजो, आमां किलो जूल में फेरवो तो आने 1000 वडे भागवा पड़े। 1000 वडे भागो, 10⁻³ ऊपर जाए तो -3 घात, -21 थाय किलो जूल। प्रति मोल में जયારે ऊर्जा गणवानी होय ने त्यारे 6.022 गुणिया 10⁻23 वडे गुणवाना। मल्टीप्लाय 6.022 गुणिया 10⁻23 गुणाकार करजो, तमारो जवाब आवी जशे 141 में। पछी 144 नी अंदर आपणे सोल्यूशन में आगळ वधीए। 144 हाइड्रोजन परमाणुनी बोहर कक्षा में इलेक्ट्रॉन ने एक भ्रमण पूर्ण करवा माटे लागतो समय केटलो छे। आ आवर्तकाळनो जे प्रश्न छे ने तमने याद आवे तो इलेक्ट्रॉन ની ऊर्जा गणवा माटे आ तो मौखिक रीते थई जशे 2π²m(e²z²/n²h² छे। आवर्तकाळ એટલે તમે સમજી લેજો, સમય ગોતવા માટે તમારે આવૃત્તિ લેવાની 3.29 × 10⁻15 અને એનો વ્યસ્ત કરવાનો। હવે વ્યસ્ત કરીને તમારે કઈ ઝંઝટમાં ના પડવું હોય તો તમારે 144 માં ઈ વ્યસ્ત કરશો ને એટલે ઈ આ જ રેફરન્સ ઉપર જવાબ આવશે। હાઇડ્રોજન માટે m નું મૂલ્ય દળ તમારે 1 લઈ લેવાનું છે। પછી NH/2π નો r² છે, ત્રિજ્યાનો વર્ગ કરેલ છે, પણ સૂત્ર એ યાદ રાખવાનું છે। રિમેમ્બર ધીસ ફોર્મ્યુલા। આમ તો આપણે એનસીઈઆરટી માં નથી એટલે જેડબલઈ માં એમાં પૂછવાનો ચાન્સ છે નહીં, નીકળી ગયેલું છે, પણ તોય મેં તમને મેટર કહી દીધી છે। 151 માં બીજું, ત્રીજું ને આઠમું વિધાન કેટલાક વિદ્યાર્થી સમજાતું નથી। બીજું વિધાન સાચું છે કે ખોટું? બીજું, ત્રીજું ને આઠમું। ચાલો બીજું વિધાન શું કહે છે? हाइड्रोजन परमाणु वर्णपट में इलेक्ट्रॉन n=3 मांथी नीचला स्तर में जाए तो कुल 3 रेखा आवे। तमने याद आवे छे आ लाइमेन श्रेणी 151। पछी आ n=2, n=3, n=4। हवे 3 मांथी नीचला स्तर में आवे तो 3 मांथी ई 1 में आवी शके અને 3 मांथी ई 2 में आवी शके। जवाब में 2 रेखा आवे એટલે આમાં ભૂલ છે, આન્સર ફોલ્સ આવે। બીજું વિધાન ફોલ્સ છે। આમાં હું 1 મિનિટ ચેક કરી લો, 1 સેકન્ડ में ट्रू આપ્યું છે, ફોલ્સ આવે। વેરી ગુડ। ત્રીજું, હાઇડ્રોજન में ચોથી અવસ્થામાંથી નીચી અવસ્થામાં સંક્રમણ પામવા માટે કુલ 10 રેખા। હાઇડ્રોજન પરમાણુની ચોથી ઉત્તેજિત અવસ્થા, ચોથી ઉત્તેજિત અવસ્થા એટલે તમને યાદ આવશે પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે 2, बीजी उत्तेजित अवस्था एटले 3, त्रीजी उत्तेजित अवस्था एटले 4 અને ચોથી उत्तेजित अवस्था एटले 5। मानी लो कि n=5 मांथी आवे तो केटली रेखा आवे? तो के 5 मांथी 1 में आवी शके। 10 रेखा। अच्छा, बधी गणी लेशे। जो तमने हूँ समझावी दઉં। पाछું आ जग्या हूँ फिगर फरीथी ड्रॉ करूँ छुं कारण के मारे जग्या वधारे जोशे। n=1, n=2,
n बराबर 3, n बराबर 4, n बराबर 5। हवे 5 मांथी आव्यो आ 1। जो n बराबर 1 में इलेक्ट्रॉन हो तो 2 में जई शके, तो 2 मांथी पाछो आवी शके, 3 मांथी ए पाछो आवी शके, 4 मांथी ए पाछो आवी शके अने 5 मांथी ए पाछो आवी शके। n बराबर 1 2 3 4 5 अने हम्फ्री ओके केटली थई गई 1 2 3 लाइमेन श्रेणी टोटल रेखा 5 आ 6 5 4 3 अहींया 4 पछी अहींया केटली आवी गई तो के 2 मांथी आव्यो 3 मां 6 मांथी 5 मांथी 4 मांथी 3 पछी 4 होय तो 6 मांथी 5 मांथी 2 अने आ 1। तो लाइमेन श्रेणीनी रेखा केटली 5 बामरनी 4 3 2 ने 1 तो n बराबर 5 वाળી 10 रेखा नथी थती। त्रीजो आंसर ए खोटो छे, एमां फॉल्स आवे। એટલે મને એવું લાગે છે કે આમાં હે ને આન્સર सी ઉપર થોડું વધારે જાય છે, બીજું ફોલ્સ આવ્યું, ત્રીજું ફોલ્સ આવ્યું, 2 3 8મું ચેક કરું। 5મામાંથી નીચે આવે 5મી ઉત્તેજિત અવસ્થા એટલે 6 ટોટલ 15 રેખા 1 ને 2 3 ને 3 6 ને 4 10 ને 5 15 ई पाछું ट्रू स्टेटमेंट છે। 8મું स्टेटमेंट 1 2 3 4 5 6 7 8 8મું पाछુं फॉल्स आप्યું। 5મી उत्तेजित अवस्थामांथी नीचला शक्ति स्तर में आवे तो एक ज रेखा आवे એટલે ई फॉल्स है। सी ऑप्शन आवशे मित्रों। आमां 151 में करेक्शन करजो, सी विकल्पनी शक्यता वधारे देखाय छे। 151 में 159 159 જોઈ લો। बामर श्रेणी प्रथम रेखानी आवृत्ति जो बामर श्रेणी एटले n1 बराबर 2 અને પ્રથમ રેખા એટલે તમને બધાને યાદ આવે છે, તમને મેં કીધું હતું આ લાઇમેન n1 બરાબર 1 છે તો 2 3 4 આ 2 હોય તો 3 4 5 આની પ્રથમ રેખા લાઇમેનની કઈ 2, બીજી રેખા 3, ત્રીજી રેખા 4, એમાં પ્રથમ રેખા 3, બીજી રેખા 4, ત્રીજી રેખા 5 તો n2 બરાબર પ્રથમ રેખા 3 થાય। હવે આવૃત્તિ ગોતી લ્યો 3.29 गुणिया 10 ની ઉપર 15 घात 1/n2 स्क्वेर माइनस 1/n1 स्क्वेर। जवाब प्लस आवो જોઈએ, બીજું કાંઈ નહીં। ओके એટલે 159 માં ન આવતો હોય તો આપણે પ્લસ માં લેવાનું। 175 માં એમસીક્યુ ની અંદર સોલ્યુશન માં આગળ વધીએ। 175 ચાલો 175 શું છે? ઇલેક્ટ્રોન ની ગતિ ઊર્જા 9 ગણી કરવામાં આવે। 175 गति ऊर्जा 9 गणी करवामां आवे तो तरंग लंबाई केटली थाय? जो तमने कहूं शॉर्टकट रीत द ब्रोगली द्रव्य तरंग समीकरण शुं के जे लेमडा इज इक्वल टू h/mv। तरंग लंबाई ई वेगना केवा प्रमाणमां छे? व्यस्त प्रमाणमां। ओके हवे गति ऊर्जा बराबर 1/2 mv²। तो गति ऊर्जा 9 गणी थाय तो 9 बराबर v² थिया तो v इज इक्वल टू केटला थई जाय? 3, कारण के 9 गणी अहीं अत्यारनु दळ ने ध्यान में नथी लेतो इलेक्ट्रॉन माटेना, कारण के इलेक्ट्रॉननुं दळ तो अमे अवगणी शकाय एवुं छे। 9.109 × 10⁻31 किलोग्राम ध्यान में लेतो नथी। तो v² बराबर 9, v बराबर 3, अहींया 3 मूकी दो तो लेमडा बराबर 1/3 ए तमारो आंसर आवे। એટલે જવાબ આવશે 1/3 ગણી 175 में। 179 जो इलेक्ट्रॉन हाइड्रोजन हीलियम ने नियोन ना केंद्रों प्रकाशनी गति जेटला गति थी जई रह्या होय तो तरंग लंबाई नो योग्य क्रम गणो। मित्रों तरंग लंबाई छे ने ई दळना व्यस्त प्रमाण में होय तो जेनु दळ नानु एनी तरंग लंबाई वधारे। 179 तमे जोई लो 4 में आवती नानामां नानुं दळ कोनुं छे? इलेक्ट्रॉन। तो इलेक्ट्रॉन नी तरंग लंबाई सौथी वधारे आवे એટલે डी विकल्प 179 में આપણો आंसर આવી જાય। ऑप्शन डी इज द राइट आंसर। चलो 179 થઈ ગયું। પછી 186 186 ત્રીજી કક્ષામાં ઇલેક્ટ્રોન સંપૂર્ણ પરિભ્રમણ કરે ત્યારે કેટલા તરંગો સંકળાયેલા હશે? હવે મારે તમને
કહેતા આનંદ થાય છે કે મેં તમને જ્યારે થિયરી કરાવી હોય ને ત્યારે જ ખતરનાક આયોજન કરી દીધું હોય. તમને યાદ આવે છે સૂત્ર n લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ r? ક્યાંથી આવ્યું ખબર તમને? જો યાદ ન હોય તો યાદ કરાવી દો. mvr ઇઝ ઇક્વલ ટુ nh અપોન 2 પાઈ થાય. આ 2 પાઈનું સામે જવા દઉં તો 2 પાઈ r ઇઝ ઇક્વલ ટુ nh અપોન mv. આ mv સામે જવા દો. હવે h અપોન mv બરાબર દ-બ્રોગલી સમીકરણ લેમ્બડા. તો 2 પાઈ r ઇઝ ઇક્વલ ટુ n લેમ્બડા. મારે n ગણવા છે તો આવે જવાબ 2 પાઈ r છેદમાં n. રેડી? 2 પાઈ r છેદમાં લેમ્બડા. હવે આપણે શું ગણવાનો છે? n ગણવાનો છે. હવે આના માટે કોની જરૂર પડશે? તો કે ભાઈ આના માટે આપણે લેમ્બડાની તો 100% જરૂર પડી શકે એમ છે. તો લેમ્બડા બરાબર શું થાય? h અપોન mv મૂકી દઉં. 2 પાઈ r છેદમાં h અપોન mv. રેડી? mv છેદનો છેદ અંશમાં 2 પાઈ r ઇન્ટુ mv છેદમાં h. આ આપણું સૂત્ર થાય. હવે ત્રીજી કક્ષા માટે કોણીય વેગમાન શું છે? ત્રીજી કક્ષા માટે ત્રીજી કક્ષા માટે છે mvr ઇઝ ઇક્વલ ટુ nh અપોન 2 પાઈ. તો આપણા માટે આ થઈ ગયું mvr ઇઝ ઇક્વલ ટુ n બરાબર 3 છે 3h અપોન 2 પાઈ. આ આપણને મળી ગયું mvr. હવે તમારે બધા મિત્રો શું કરવાનું? આ mvr ની જે કિંમત છે ને mvr ને એ જુઓ તમે. આ રહ્યું mvr અહીંયા ચડાવી દેવાની. દેખાય તમને મેં જે મેટર કીધી? ઉપર ક્યાંથી દેખાશે? પાછું પહેલેથી સમજાવું. નીચેથી આવી ગયું હતું. એટલે n લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ r. n ને કરતા બનાવો 2 પાઈ r છેદમાં લેમ્બડા. લેમ્બડા બરાબર શું છે? h અપોન mv છેદનો છેદ અંશમાં 2 પાઈ r mv છેદમાં h. ત્રીજી કક્ષા માટે mvr બરાબર nh અપોન 2 પાઈ. ત્રીજી એટલે n બરાબર 3 3h અપોન 2 પાઈ. mvr બરાબર 3h અપોન 2 પાઈ. mvr અહીંયા મૂકી દો તો 2 પાઈ તો છે એ એમને. mvr ની બદલે હું મૂકી દઉં છું 3h અપોન 2 પાઈ. ના આ h એમને. 2 2 કેન્સલ, પાઈ પાઈ કેન્સલ, h h કેન્સલ. જવાબ કેટલો આવી ગયો? 3. ત્રીજી કક્ષામાં તરંગની સંખ્યા n ઇઝ ઇક્વલ ટુ 3. બરાબર? આવી રીતે તમારે સોલ્યુશન કરો એટલે n ઇઝ ઇક્વલ ટુ 3 તમારો આન્સર તરંગની સંખ્યાનો તમને મળી જાય. 186. પછી 187 નંબરનો MCQ તમે પૂછેલો છે. શુભ પટેલ 200 ગ્રામ વજનના દડાને 187. શુભ પટેલ 200 ગ્રામ વજનના દડાને m બરાબર 200 ગ્રામ એટલે 0.2. 200 ગ્રામ જ છે તો ગ્રામનું ગ્રામ રાખીએ. જવાબ સેન્ટીમીટરમાં પૂછ્યો છે. ક્રિકેટના દડાને વેગ આપી દીધો છે 3 ગુણ્યા 10 ની ઉપર 3 ઘાત સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. તરંગ લંબાઈ ગોતો. લેમ્બડા બરાબર h અપોન mv. મિત્રો અહીંયા સેન્ટીમીટરમાં પૂછ્યું હોય ને તો પ્લાન્ક અચળાંક વર્ગમાં લેવો પડે. હા, એટલે તમને બધે ન ખબર હોય તો કહી દઉં. ખબર જ હોવી જોઈએ. મેં ચાર્ટમાં લખાવેલું જ છે. આનું સાદુરૂપ આપો એટલે 187 નો તમને જવાબ મળી ગયો. રેડી? પછી 194 194 વેગ આપ્યો છે 1.2 ગુણ્યા 10 ની ઉપર 5 ઘાત. દોડ આપ્યું છે 9.109 ઇન્ટુ 10⁻28 ગ્રામ. આ આપ્યું છે મીટર પ્રતિ સેકન્ડમાં અને તરંગ લંબાઈ તમને મીટરમાં પૂછે છે એટલી. તો મીટરમાં પૂછે તો દોડને પહેલા કિલોગ્રામમાં ફેરવી નાખો એટલે 10⁻31 ઘાત કિલોગ્રામ થાય. હવે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h અપોન mv. 6.626 ગુણ્યા 10⁻34 ઘાત 9.109 10⁻31 અને વેગ છે 1.2 ગુણ્યા 10 ની ઉપર 5 ઘાત. આનું સાદુરૂપ આપશો એટલે આન્સર આવી જશે 194 નો. 95 એ પૂછેલ છે. ચોક્કસ ગતિ ધરાવતા કોણ એની તરંગ લંબાઈ 1 એંગસ્ટ્રોમ. ચાલો સારો MCQ વિચારીએ. એ ની તરંગ લંબાઈ 1 એંગસ્ટ્રોમ છે. હવે બી નું દળ એ ના દળ કરતા 25% છે. આ બી બરાબર 25%. એમાં ટકા કાઢવા હોય ને તો 100 વડે ભાગવા પડે. ટકા લઈ આવવા હોય તો 100 વડે ગુણવા પડે. હવે લેમ્બડા બી. હવે એમ કે છે એનો વેગ, બી નો વેગ
એના વેગ કરતાં 75% છે તો કાંઈ વાંધો નહીં, આમ કરી નાખી 75/100 VA VB બરાબર ઓકે. હવે બીની તરંગ લંબાઈ ગોતો, લેમડા બી. કાંઈ નથી, જો લેમડા A = H/MA VA દ બ્રોગલી, લેમડા B = H/MB VB. હવે લેમડા બી આ બેનો ભાગાકાર કરી નાખો, લેમડા A છેદમાં લેમડા બી H/MA VA H/MB VB છેદનો છેદ અંશમાં, આ H ઉડી ગયા. લેમડા A 1 છે, લેમડા બી ગોતવાના છે. MB કેટલા છે? 25/100 × MA. VB કેટલા છે? 75/100 × VA. આ MA VA એમને VA ઉડી ગયા, MA ઉડી ગયા. આનો લેમડા બી ગોતી લેજો, લ્યો હાલો જવાબ આવી જાય આરામથી. 195 196. A અને B કણોના વેગ, A અને B કણોના વેગ આપ્યા છે 196માં. A અને B કણોના વેગ આપ્યા છે, એમાં કાંઈ નથી, જાય એના જેવું જ છે. હવે જો VA આપ્યો છે 0.05 મીટર પ્રતિ સેકન્ડ, VB આપ્યો છે 0.02 મીટર પ્રતિ સેકન્ડ. બીનું દળ એના દળ કરતાં 5 ગણું છે. તો દ બ્રોગલી તરંગ લંબાઈનો ગુણોત્તર લેમડા A/ લેમડા બી ગોતો. હાલો આમાં શું ઘટશે કાંઈ જોઈ લ્યો તમે. લેમડા A/ લેમડા બી, આ સૂત્ર જ મૂકું છું, જો આ સૂત્ર આમ છે H/MB VB H/MA VA. H કેન્સલ, કિંમત મૂકી દેજો, જવાબ આવી જશે 196. પછી 198. જો હમણાં રિપીટ છે 198, અહીંયા ખાંચામાં લઈ લો. ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા 4 ગણી કરતા, ગતિ ઉર્જા એટલે 1/mv², આ 4 ગણી કરો એટલે વેગ કેટલો થઈ જાય? 2. તો તરંગ લંબાઈ બરાબર કેટલી થઈ જાય? 1/2. ઇન શોર્ટ તમને કહી દઉં, તો ગતિ ઉર્જાનું વર્ગમૂળ કાઢી એનો વ્યસ્ત કરી નાખજો એટલે જવાબ આવી જશે 199. હિલિયમ અને નિયોનના ટેમ્પરેચરની વાત, બરાબર. JEE એડવાન્સ 2013 તાકાતવાળો ક્વેશ્ચન છે. જો 199. હિલિયમ અને નિયોનના પરમાણુ દળ, હિલિયમનું પરમાણુ દળ આપેલ છે એ છે 4, નિયોનનું પરમાણુ દળ આપેલ છે 20, -73°C તાપમાને, બરાબર. હવે તમને હું ખાલી એટલી વસ્તુ કહી દઉં જે તમને ખબર ન હોય કે ગતિ ઉર્જા એ તાપમાનના સમપ્રમાણમાં હોય. ગતિ ઉર્જા કેવી હોય? તાપમાનના સમપ્રમાણમાં હોય, યાદ રાખજો. તાપમાન વધે તો ગતિ વધતી હોય છે. ક્લિયર? હવે હું તમને એ કહી દઉં કે હિલિયમ માટે ટેમ્પરેચર આપ્યું છે -73°C. એને કેલ્વિનમાં ફેરવીને તો 273 C ઉમેરવાના હોય, જવાબ આવે 200 કેલ્વિન. નિયોનનું તાપમાન પૂછે 727°C. 727માં 273 ઉમેરીએ, જવાબ આવે 1000 કેલ્વિન. હવે આપણી પાસે શું ગણતરી કરવાની છે? નિયોનની તરંગ લંબાઈ. હવે તમે જોજો, તાપમાનની વાત કરી દીધી. હવે એમ કહે છે કે હિલિયમ વાયુ માટે દ બ્રોગલી તરંગ લંબાઈનું મૂલ્ય નિયોનની તરંગ લંબાઈ કરતાં m ગણું વધુ છે, અને આપણે એમ જ ગોતવાના છે. હવે આ તરંગ લંબાઈ વધારે છે એનો અર્થ એ થયો કે તરંગ લંબાઈની કમ્પેરિઝન કરેલી છે. તરંગ લંબાઈની કમ્પેરિઝન કેવી રીતે તાપમાન સાથે થાય એ તમે જોજો. મેં બહુ બુદ્ધિ દોડાવી અને તમને તાપમાનને ગતિ ઉર્જા સાથે કમ્પેરિઝન કરાવી. હવે શાંતિથી સમજો. ગતિ ઉર્જા બરાબર 1/2 mv². v² બરાબર શું થાય? 2ek/m થાય. v² બરાબર 2ek, છેદ અહીંયા સામે જાય તો છેદમાં આવે. તેથી v બરાબર એનું વર્ગમૂળ કાઢો.
2ek/m. ઓકે, હવે તમને બધાને ખબર છે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/mv. આ સ્ટેપ નંબર 1. સ્ટેપ નંબર 2 અહીં સુધી તો તમે ખાલી જનરલ ઇન્ફોર્મેશન સમજજો. હવે આ હિલિયમ અને નિયોન બેયની હું આની અંદર કિંમત મૂકું. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h અહીંયા હિલિયમ માટે, m વેગ શું આવશે v એટલે વર્ગમૂળમાં 2ek/m. થાય કે ન થાય? વર્ગમૂળમાં 2ek/m. હવે તમે બહુ ધ્યાનથી સમજજો આ આખી મેટર એ તમારે શું કયા રેફરન્સમાં લઈ જાય છે. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/mv અહીંયા મેં કિંમત મૂકી દીધી છે 2ek/m. ક્લિયર? હવે જોજો તમે લેમ્બડા બરાબર કિંમત મૂકી કઈ v અહીંયાથી અહીંયા મૂકી દીધો. જે વિદ્યાર્થીને થોડીક તકલીફ થઈ છે એ વિદ્યાર્થી ધ્યાનથી સમજે. હવે આ શું થયું? આ m એટલે શું થાય? ઇન્ટેલિજન્ટ વિદ્યાર્થી ધ્યાનમાંથી જોવે. વર્ગમૂળમાં m અને વર્ગમૂળમાં m. આ જે m છે એ શું થાય? m એટલે વર્ગમૂળ m ગુણ્યા વર્ગમૂળમાં 2ek છેદમાં વર્ગમૂળમાં m ઉડી ગયા તો વધ્યું શું? h ના છેદમાં વર્ગમૂળમાં 2ek × m. આટલું લેમ્બડા બરાબર વધ્યું. સમજાણું શું કર્યું મેં? v ની કિંમત મૂકી 2ek/m. આ m વર્ગમૂળમાં સામસામે ઉડી ગયા √2ek × m. આ આપણે લેમ્બડા મળ્યું. હવે હિલિયમ માટે h/વર્ગમૂળમાં 2ek. હિલિયમનું આપણને દળ કેટલું થાય? ચાલો એ અત્યારે આમ નામ રાખીએ, હિલિયમ અહીંયા રાખી દઈએ આપણે. પછી નિયોન h/વર્ગમૂળમાં 2ek/m નિયોન. હવે તમે જોજો હું ખેલ કરું છું. આ મેં કીધું છે ગતિ ઉર્જા. ગતિ ઉર્જા તાપમાનના સમપ્રમાણમાં છે, તો જેટલી ગતિ ઉર્જા છે એટલું જ તમારે તાપમાન લઈ લેવાનું છે. હવે હું આને વ્યસ્ત કરું છું. સમીકરણ આવું આવશે: લેમ્બડા હિલિયમ છેદમાં લેમ્બડા નિયોન બરાબર. રકમમાં શું છે તો આપણે ટાર્ગેટ મૂકીએ. સૂત્ર આવું થશે: m નિયોન × e નિયોન છેદમાં m હિલિયમ × e હિલિયમ. આ હિલિયમના છેદમાં નિયોન કર્યા. નિયોનનો માસ કેટલો આપ્યો છે તો કે 20. ગતિ ઉર્જા એટલે તાપમાન કેટલું થયું? 1000. આ 4 અને ઓલાનું તાપમાન કેટલું છે? 200. આનું સાદુરૂપ આપી દો એટલે તમને જવાબ મળશે વર્ગમૂળમાં 25 એટલે 5 લેમ્બડા he છેદમાં લેમ્બડા ne ઇઝ ઇક્વલ ટુ 5. સો લેમ્બડા he ઇઝ ઇક્વલ ટુ 5 લેમ્બડા ne. આ આન્સર આવે. ધારો કે તમારે રિપીટ કરવો હોય, હજી આને આગળ તો વિડીયો રિપીટ કરી લેજો બરાબર. એટલે કેટલામાં પતાવ્યો? 199 પૂરો. હવે કેટલામાં છે? 205. 205નું સોલ્યુશન છે ને, મારે તમને જે રેફરન્સ કરાવવાનું બાકી છે એટલે 205ને જવા દેજો અત્યારે તમે. 208 તો મેં તમને દાખલો ટેક્સ્ટ બુકનો છે કરાવેલો છે. 208 જેને પૂછ્યો છે એ હાઇઝનબર્ગના અનિશ્ચિતતા સિદ્ધાંતનું સોલ્યુશન કરી લે એટલે તમારે કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ એની અંદર નહીં થાય બરાબર. એટલે આ તમારા માટે હું સોલ્યુશન થઈ ગયું અને આની તમને PDF મોકલી દઉં છું એટલે આપણો લેક્ચર પણ પૂરો થઈ ગયો. ઓકે.